હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હાઉ આર યુ ગાઈસ? કેમ છો? હું કે ડાયરો મજામાં? તો સ્વાગત છે ભાઈ તમારું. ને મિત્રો આજે છે ને આપણું ગુડ મોર્નિંગ થાય છે આપણા હામાં ખેતરમાં, બરોબર. મરચા ઉતારવાનું કામકાજ આપણે ચાલુ કરી દીધું હે અત્યારે સવારમાં. અત્યારે વાગ્યા મિત્રો 11. આપણે મરચા ઉતારવા આવ્યા હતા 7 વાગ્યા, બરોબર. તારનું બધું ધ્યાન દેવાનું કામકાજ ચાલે. ઉતારવામાં તો ટલા મારી જો કે એવું કંઈ ખાસ છે નહીં ઉતારવું પડે એવું, બરોબર. ને ભાઈ મરચી બગડવા માંડી છે, બરોબર. આપણે ઓલી બાજુની મરચી છે એવી ઉપાડી નાખવાનો વિચાર છે. આ એકાદી વીણી નાખીએ, એકાદી વીણી નાખીએ, બરોબર. પછી છે ને એના ગોબા ઉપાડ લેવાના હે, મતલબ કે મરચી ઉપાડ નાખવાની હે, બરોબર ને? હજી ઉપાડ નાખીને તો અત્યારે પાણી ન વાળતો, એટલે પાણીમાં નહીં વારવું પડે, ગધા મજૂરી બંધ, બરોબર. બાકી આ મરચી આપણે હજી સારી છે એટલે આમાં દવા પાણી કંઈક કર્યું, બરોબર. ને કંઈક ગર ને દૂધ ને એવું બધા કહેતા હોય તો એ સાઈડ થયું. આ તો પછી દવા બવા માર્યું ને પાણી વારી દઉં. ને આ મરચા હારા હે. આજે આપણે પાછા 60 બાસકા જેવું થઈ જાય ને જોઈએ હાજી હું બજાર આવે હું નહીં બધી હાજી ખબર પડી જાય. ને આજ તો આપણે બપોરે 1-1:30 વાગે રિક્ષા રવાના કરી દેવી જો હે, કારણ કે હવે હરાજીનો ટાઈમ છે ને, જે બને વહેલો જઈએ ને તો ભાવ સારો આવે, ને જે મોડા જઈએ ભાવ ઓછો આવે. એટલી જોઈએ જે બાઇકમાં છે ભાવ આવે જાય, બરોબર. પાછા વહેલા જાય તો થોડોક ફાયદો રહે બધાનું. કેવું એવું હોય કે નેવરા પણ વહેલા થઈ જાય ને ભાવ પણ સારો આવે. બાકી તમારે ગાંઠિયા બાઠિયા ખાવા જવું હોય હજી બે નહીં, અમારે તો મેન એ મહત્વનું. અમારે કંઈ મરચી લાગે ને કવેરી ગયા, અમે સ્પેશિયલી ગાંઠિયા ખાવા સારું તેને જ મરચી વાવી છે. ખોટું નહીં બોલીએ, હાસી વાત કે ખોટી વાત હજી, બરોબર. એવું હા ગાઈસ. બાકી અમે જઈને ત્યાં જઈને સીધા ને મરચા ઉતરાવીને ગાંઠિયા ખાવા વ્યા જાય. પછી ભાવ કામ આવે એ જો અમે સાંભળીને જાય તો હમણાં ગાંઠિયા ન ભાવે ને, એટલે પહેલાં ગાંઠિયા ખાઈ લેવાના, પછી રસ પીએ લેવાનો, પછી બદામ પીવું હોય તો એ પીએ લેવાનું, પછી જ ભાવ જાણવાનો. ખાઈ પીને પેટ પૂજા કરે પછી ઘેર આવે ને કંઈ ખાધા જેવી જગ્યા બીગ્યા ખાલી નહીં રાખવાની. ત્યાં પેટ પૂજા હબા હોય ને દાબો મારે ને જવાનું. બાકી આ ભાઈ અમારે જરા ખાવા સાદા માણસ છે એટલે એને છે ને અમે હમણાં છે ને લોડરમાં જ કમોડીએ. લોડર છે ને એને હકવા જ રાખી આખો દિલ. તારતા જો એને હમણાં એનો એક ટાટીઓ ત્રાહો થઈ ગયો, ખાઈ ગયો હાકે એને અમારે રાણા વાવીને આવવાની મનાય છે. એને આજ રહેવાનું, વાહન આપવાના, ટ્રેક્ટર રાખવાનું, લોડર હમણાં લઈ દીધું એટલે એને આકે રાખવાનું. પરવા મિત્રો આપણે એની જેસીબી પણ લઈ દેવાનું, હા બરોબર ને? આકે રાખીને પરવા જેસીબી લઈ દેવાનું. રાણાવાઈ તારો જવાનો મેળ નહીં આવે, જ્યાં સુધી ભાઈડો જીવે ત્યાં સુધી તું તારો મેળ નહીં આવે રાણાવાઈ જવાનો. એ મજા કરતું ના મુન્ના ના. એ આ કઈ કે મારે રાણાવાઈ જાઉં તો આપડી બે ગાંઠિયાનું કામ થાય. જો તું રાણાવાઈ જા ને તો અમે પોરી જવાના એ ફાઈનલ. બાકી અમે મરચા ઉતારી એટલે નાસ્તો કરવાનો એ ફાઈનલ. એટલે અમે જાય હું ભાઈ, તું કર્યું ને તું ન આવડે ત્યાં કેવી હરાજી થતી હોય ને તો એવું હે ગાઈસ. ને બાકી જો કોથરાની વાત કરીએ તો જો તમને બતાવવા કેટલા કોથરા ઉતરે. 1 2 3 4 5 પછી આ 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ગાઈસ 23 કોથરા ઉતરેગા. અને મરચાની ક્વોલિટી જાણો તમને બધાને બતાવવા. જો આવી રીતના કંઈક મરચાં છે આપણા. જો અમુક મરચાં તો વીડિયા છે ને હાવ નાળા. જો મરચાં મિત્રો ક્વોલિટી સારી જ છે, પણ જો ભાવ આવે ને તો કામનું, બાકી કઈ કામનું નહીં યાર. મરચા ભરીને હાથ સારા હોય પણ ભાવ ન આવે તો યાર બધું યાર કઈ વાત નહીં. બાકી મરચા કઈ ઘટે નહીં. કોથરા પણ ભરાઈ ગયા. એ માનો ને કે 30-35 કોથરા થઈ જાય ને એટલે આપણે ઘરે ભાગી જવું, કારણ કે એટલી 60-65 બાસકા થઈ જાય ને 60-65 બાસકાનો જ માપ છે, કારણ કે પછી રિક્ષામાં જાજા બાસકા હમાય નહીં એટલા માટે. બાકી માણસો આવ્યા જો આ બાજુ, બરોબર. આ બાજુ બીજા માણસો હે. હાલો મિત્રો આપણે છે ને જરાક આમાં ધ્યાન દઈએ, બાસકા ભરાવીએ ને છે ને સીધો આપણે આગળ ઢેકલો ગેજન કરવાનો એટલે એ કરી નાખીએ. તો હાલો તમે બન્યા રહીજો, આગળ કન્ટિન્યુ રહીજો. તો મિત્રો તમે બધા જોઈ શકો કે આપણે મરચા લઈને ઘરે આવી ગયા હતા, બરોબર. જો પહેલાં છે ને કોથરા ઠેલવા ને એ 20-25 કોથરા આવતા, એમાં છે ને 40-45 બાસકું નીકળ્યું હે. જો આવી રીતના કાંઈક આપણે ભર્યું હે. ને હવે છે ને જો આ પડ્યું છે થોડું ઘણું. આ કોથરા છે મિત્રો 5 કોથરા છે, એટલે જે 10 બાસકું એમાંથી નીકળવાનું છે. તો આ એવા આપણે ખીલવાના ખાલી બાકી છે ને ઓલા ખાલી ભરવાના બાકી છે. ને આજે મિત્રો આપણે વહેલું નીકળવાનું છે એટલે પ્રોસેસિંગ બધી વહેલી ચાલુ કરી દીધી છે. જો અટાણે ટાઈમ થયો છે ને મિત્રો 12:30, અને આપણે 1 વાગ્યા થતા આખા મરચાં ભરે નાખ્યો, અને 2 વાગ્યા થતા અહીંથી ને રિક્ષા પણ રવાના થઈ જાય. તો એવું હે મિત્રો. તો આ બાસકા ભરાઈ ગયા હે પહેલાં, પછી આગળ ઓલા ભરે નાખીએ, પછી આને ખીલવાનું ચાલુ કર્યું હું ને અજયભાઈ. તો ફિલહાલ આપણે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો તો જરાક પેટ પૂજા કરીએ, દાબો મારી લઈએ, પછી વરે કંઈ કાણું કામ લઈએ. મેદાન આખું ખાલી થઈ ગયું હે. જો મરચાં તો એ બધા ભરે નાખ્યા હે,
મસ્તીનો તમારો ભાઈ જો રેડ કમ્પ્લીટ કરી લીધું હે. એ આપણે જવાનું છે મરચા વેચવા માટે. રિક્ષા મિત્રો મસ્ત મજાની મોકલી દીધી છે ને હમણાં એવા આપણે પણ પૂગી જાય. પછી ત્યાં જઈને છે ને તમને બધાને બતાવી હું બજાર છે હું નહીં. હાલો મિત્રો આગળ જઈને આગળ જોઈએ ત્યાં જઈને હું બજાર છે ત્યાં જઈને ખબર પડી જાય. મિત્રો પહોંચી ગયા રાણાવાવ અને આપણા અજયભાઈ છે ને લસ્સી પીવરાવે છે. કઈ લસ્સી પીવરાવે? મેંગો પંજાબી લસ્સી પીવરાવે છે આપણા અજયભાઈ. બિલ તો દે દે ને પાકું ને? ઓકે ચાલો ગાઈસ, મેંગો પંજાબી લસ્સીનું બિલ આપણા અજયભાઈ દઈ દે છે એટલે આપણે ખાલી દાબવાનું છે. બરોબર છે ને? હાલો આવે એટલી વાર હે. જો ભડકા દેવીમાં આવ્યા હે. વાહ રે વાહ, ક્યાં બાત છે. હાલે ભાઈ લઈ લે તારું પાર્સલ. મેં મેરા લઈ લેતા હું. ઓહ ના ના મિત્રો વસ્તુ તો સારી છે. ઓહો લુગડાને પથારી ફેરવે નાખી. હા ભાઈ બીજી ચમચી આપજો તો નીચે પડી ગઈ. હા બહાર જઈને પછી દોર જ કરવા. કેવી છે એલા? અરે હે ગુડ હે. ખાઈ મિત્રો વાંધો નહીં. હાલો તો મફતની લસ્સી પીએ નાખીએ આપણે. અજયભાઈ બિલ દઈ દઈએ. રેડી? હાલ ભાઈ 300 કોણ આવ્યું? 300 5 10 15 20 25 30 35 40 45 50 55 તો મિત્રો આપણા મરચાનો ભાવ 300 રૂપિયા આવ્યો છે. બહુ હારામાં હારી બજાર છે. બરોબર, તમારે કોઈને ઉતારવા હોય તો ઉતારે નાખજો ભાઈ. કામ મને ભાવ અસલી આવ્યો ને તો પછી યાર મિનિટ સવારનો એવડી કરે ને યાર. હે કાકા તોળે મેરી ત્યાં ઉતારતો તો એ ખબર હે તારે મિનિટ કરવી જ છે ભાઈ. સાઈ વાર હાથ ભરાઈ રહી છે જો જ્યાંથી સેટો રહી જાય. સારું હાલો તો એ ભાગી જઈએ. બરોબર ને? મરશું હા યાર મારું 1 નંબર યાર, કઈ ઘટે નહીં. હું મરશું હા. હે લાઈનનું તો જો થઈ ગયું તું મને. ના રે ના એવું ના ચાચી ના હંમેશા ઓલી બાજુ. ક્યાં બાત છે. હાલે 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 આમ નીકળ હાલ. હાલ હાલ મને ઘેર નતા હું મનો તા પાછો યાર બોલેનો લઈને આવ્યો કે રૂપિયા જાજી નાખે ને હસવા હે ના જાજી ના રૂપિયા છે તાતા તો હસવા હે નહીં હારું તું બોલેનો લઈને આવ્યો. રૂપિયા જાજી ના આવવાને. કેટલા બાસકા હતા તારે? એટલા ઓછા કાકા રૂપિયાને ઢીકલો થઈ જવાનો.